कांग्रेस प्रत्याशी केतन पटेल ने दमन दीव लोकसभा सीट से भरा नामांकन। केतन पटेल ने आज अपना नामांकन दाखिल किया। इस अवसर पर उनकी धर्मपत्नी अमी पटेल, तनुज पटेल, दमन दीव कांग्रेस उपाध्यक्ष रमेश सिंह गौतम, दमन दीव युवा कांग्रेस प्रमुख मयंक पटेल सहित बड़ी संख्या में उनके समर्थक उपस्थित रहे। मोटी दमन म्यूनिसिपल मार्केट के पास कांग्रेस प्रत्याशी केतन पटेल ने जनसभा आयोजित कर प्रशासन, भाजपा और सांसद पर जमकर निशाना साधा। इसके बाद कांग्रेस प्रत्याशी केतन पटेल कलेक्ट्रेट पहुंचे और जिला निर्वाचन अधिकारी के समक्ष अपना नामांकन दाखिल किया। भारत माता की जो આજે मैं जो आयो એ उपस्थित छूँ એનો मतलब समझी जाजो। આજે આપણા રોજીરોટી લોકલમાં કોઈને મળેલી નહીં મળે, લોકલ ધંધા છીનવાયેલા છે, ઘર તૂટેલા છે, તો આજે કેતનભાઈને સપોર્ટ કરવાનો એક જ કારણ છે, જો આપણો દમણ દીવને બચાવી શકે તો આ કેતનભાઈ બચાવી શકશે અને અમૃતા દયાભાઈનો અનુભવ છે, જો તારે તે કરી શકે તો કેતનભાઈએ જે વચન આપ્યું છે દમણ દીવની લોકલ જનતા માટે, તો એમને આપણે પૂરેપૂરો સપોર્ટ આપવો છે અને જંગી બહુમતીથી જીતાડવાના છે। જય હિન્દ। One second. किसानों की मेहनत में रंग लाए, हर औरत के साथ चले, हर एक युवा के संग आए। સૌપ્રથમ તો તમારા માધ્યમથી દમણ દીવવાસીઓનો આભાર વ્યક્ત કરું અને ખાસ કરી બહેનોનો ઘણી સંખ્યા, મોટી સંખ્યામાં જેઓ આજે હાજર હતા અને ગામે ગામેથી આવ્યા હતા અને સ્વયંભૂ આવ્યા હતા। મેં કોઈને બોલવા માંગતો નહીં હતો કે જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે, તો હું બી ચાહતો નથી કે કોઈને પ્રોબ્લેમ થાય એટલે કોઈને બોલાવ્યા નહીં હતા, પણ સ્વયંભૂ જે રીતે આવ્યા એ જોઈને મને એવું લાગ્યું કે ખરેખર દિલથી આવ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની જીત નિશ્ચિત છે। ઘણા બધા મુદ્દાઓ છે, જે રીતે તમે મને પૂછ્યું એ મુદ્દાઓનો ભંડાર છે, મોટો ટુકડો છે। અમે એક જ મુદ્દાને લઈને લડીશું, એ છે બેરોજગાર। આજે દમણ અને દીવના યુવાઓ બેરોજગાર છે, કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે તો માત્ર ને માત્ર બહારના લોકોને। શા માટે ભાઈ બહારના લોકોને? આજે તમે જોયું હશે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહારથી લોકો ભરતી થઈ રહ્યા છે। આ શું? પંજાબથી, હરિયાણાથી, દિલ્હીથી, સાઉથથી આ શું થઈ રહ્યું છે ભાઈ? સી અને ડી ગ્રુપમાં આવે છે, બીમાં આ લોકો માત્ર ને માત્ર દમણના જ લોકોને અહીંયા ભરતી થવું જોઈએ। કોઈ બી વેકેન્સી આવે તો વેકેન્સીમાં દમણના લોકો ભરતી થાય, પણ શા માટે હમણાં નથી થતા? કારણ કે સી અને ડી ગ્રુપ જે ડોમિસાઇલ હતું એને આ લોકોએ કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું। તો ડોમિસાઇલ લાવવામાં અમે બહુ મહેનત કરી હતી અને આ કોંગ્રેસ પાર્ટીનું દેન હતું। જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સી અને ડી ગ્રુપમાં ડોમિસાઇલ લાવી હતી, ડોમિસાઇલના 20-25માં કાઉન્ટ કરતા હતા। જે તે સમયે માત્ર ફક્ત આપણા દમણ દીવનો જ યુવા અને આપણી બહેનો અહીંયા ભરતી થતા, પણ હવે બહારના લોકો થઈ રહ્યા। તો આ મુદ્દો બહુ મોટો મુદ્દો છે। બીજું કે લોકોને ઘરબાર વગર કરી રહ્યા છે, શાસન પ્રશાસન લોકોના ઘરના વચ્ચેથી
રસ્તો લઈ જઈ રહ્યા છે, રોડ બનાવી રહ્યા છે. આજે નવું રિજનલ પ્લાનિંગ મેપ આવ્યું, એ મેપમાં નવા રોડ કાઢ્યા. એ રોડ ઘરના વચ્ચેથી આજે લોકોએ આટલી મહેનતથી ઘર બનાવ્યા. અને ઘર અમે કોઈ ગામડામાં ઘર હાઉસ નંબર કોણ આપે ભાઈ? પંચાયત આપે, મ્યુનિસિપાલિટી આપે. તમે ટાઉન પ્લાનિંગ ક્યાંથી લાવ્યા ગામમાં? કોઈ એને કેવું કરાવતી ને તો આપણે નાનો ટુકડો હોય એગ્રીકલ્ચર, તો આપણે ફાર્મ હાઉસ બતાવીને આપણે ઘર નંબર લઈને ઘર બનાવતા. પણ આ નવા કાયદા રોજ લાવે છે, તો એને નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે. એ જ રીતે આજે મોટી ઇમારત બનાવી દીધી, બહુ સારી વાત છે, ડેવલપમેન્ટ કરવું જોઈએ. પણ હોસ્પિટલ બનાવી દીધી. હોસ્પિટલમાં શા માટે લોકો પાસે પૈસા લઈ રહ્યા છે ભાઈ? તો આ બધા મુદ્દાઓ છે અને આ બધા મુદ્દાઓ લઈને જશું. દીવમાં ઘણી બધી સમસ્યાઓ છે, આ બધા મુદ્દાઓ લઈને અમે જશું. અને ઓલરેડી અમારા આ બધા કાર્યક્રમ ચાલુ જ છે. બીજું, કોંગ્રેસ પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા મુદ્દાઓ લીધા છે, ઘણી બધી યોજનાઓ લીધી છે. જેમ કે બહેનોને હર વર્ષે 1 લાખ રૂપિયા આપીશું, અને આજે 1 લાખ રૂપિયા આપીશું. અમે બોલીએ એ કરીએ. કર્ણાટકમાં અમારી સરકાર કે તેલંગાણામાં તમે જોઈ શકો, ત્યાં ઓલરેડી અમે ચાલુ કરી દીધું છે, ઓલરેડી પૈસા આપી રહ્યા છે. એ જ રીતે આજે એ લોકોને ખબર પડશે, જૂનમાં ટાઈ ફીસ જ્યારે થશે ત્યારે એ લોકોને ખબર પડશે. અને તમામ જે અમારી બહેનો છે એને ઘર દીઠ જે બી નક્કી કર્યું છે મળશે. ઘણી બધી યોજનાઓ છે, એ યોજનાનો બી એમને લાભ મળશે. તો હું વધુ લાંબુ કહેવા માગતો નથી, પરંતુ એટલું જ કહીશ કે આજે શાસન પ્રશાસનની જે રીતે તાનાશાહી છે, એ તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે. અને આ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે. આ લોકસભા લડી રહ્યા છે, આ કોઈ નાની લડાઈ નથી. આ એક તાનાશાહીની વિરુદ્ધ લડાઈ છે. અને આ તાનાશાહી અને ભય, જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે, એ ભયની વિરુદ્ધ લડાઈ છે. આજે હું એમ નથી કહેતો કે તમામ ઓફિસરો, ઘણા સારા ઓફિસરો છે. હમણાં 1-2 ઓફિસર્સ સાથે મારી વાર્તાલાપ થઈ, ઘણા બધા સારા. તો આજે એમને 4 વર્ષ પછી મળ્યો હશે, પરંતુ સારા ઓફિસર્સ બી છે. પણ જે અહીંયા તાનાશાહી પેદા કરી રહ્યા છે, એને નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે. અને જનતા કોંગ્રેસના પડખે રહેશે. અને હું 2 હાથ જોડીને એટલી જ વિનંતી કરીશ તમારા માધ્યમથી કે કોંગ્રેસ પાર્ટીને જીતાડો.